मंच पर विराजमान सर्वे महानुभावों, सौ विद्यार्थी मित्रों અને આ નગરના સૌ આગેવાનો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સૌ કરતા ધરતા મિત્રોને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું કે જેમણે આ શિક્ષણની ગંગા તાપીને કિનારે 100 વર્ષ સુધી અવિરતપણે બહેતી રાખી. આજથી 100 વર્ષ પહેલા જેમને પણ આ વિચાર આવ્યો હશે કે આ કરવા જેવું કામ છે, કદાચ એમને પણ કલ્પના નહીં હોય કે એમણે જે બીજ વાવ્યું છે એ આટલું મોટું વટવૃક્ષ થશે અને સુરતની સંસ્કારિતા સાથે એનો સીધો નાતો જોડાશે. અહીંયા રમેશભાઈ જ્યારે 100 વર્ષની ગતિવિધિને ખૂબ ઓછા સમયમાં આવરી લેવા માટે એક્સપ્રેસ સ્પીડથી જઈ રહ્યા હતા, એક શબ્દ બીજા શબ્દ પર હુમલો કરતો હતો. બરાબર ધ્યાનપૂર્વક સાંભળવું પડે એવી એ સ્થિતિ હતી. અને એમાં આપણે જે ઘટનાઓનો આછેરો ઉલ્લેખ કર્યો, આખો દેશ જેમના માટે ગૌરવ લે એવા અનેક મહાનુભાવો આ સંસ્થાના વિદ્યાર્થી હતા. આજ એની મોટામાં મોટી સફળ બાબત છે. આનાથી મોટું કોઈ બીજું ગૌરવ ન હોઈ શકે. આ વિચાર કરો, આ સંસ્થાના 50 વર્ષ જ્યારે ઉજવાયા હોય અને ગઈ આખી શતાબ્દીના શિક્ષણના શિરોમણી ડોક્ટર રાધાકૃષ્ણનજી આવ્યા હોય, એનાથી અતકેરી ઘટના કઈ હોય છે? અને એ અર્થમાં આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ ખૂબ પ્રેરક કામગીરી કરી. સામાન્ય રીતે આપણે સોસાયટીમાં એક ગરબી મંડળની રચના કરીએ તો ત્રીજા નવરાત્ર આવતા એના 3 ટુકડા થઈ ગયા હોય. છોકરાઓએ નાની એક ક્રિકેટની ક્લબ ચાલુ કરી હોય, માંડ એક સિઝન પૂરી થઈ હોય, ત્યાં બેટ વાળો જુદો હોય તો બોલ વાળો જુદો હોય તો સ્ટમ્પ ઝડપી ના હોય. કોઈ પણ વ્યવસ્થાને ઊભી કરો તો તમે અનુભવ કર્યો છે કે 2-5 વર્ષમાં તો એ વેરણ શેરણ થઈ જતી હોય છે, અનેક તિરાડો પડતી હોય છે. કુટુંબ પણ 100 વર્ષ અખંડ રહ્યું હોય એવું કુટુંબ શોધવું મુશ્કેલ હોય છે. કેટલાય હસે ખોલતા ભલે પડ્યા હોય પણ કેટલાય ભાગ પડ્યા હોય, કેટલાય જુદી જુદી જગ્યાએ વહેંચાઈ ગયું હોય. જ્યારે એક સંસ્થા 100 વર્ષનો કાર્યકાળ સુપેરે પાર પાડે એ પોતે જ ઇતિહાસની મોટી ઘટના છે ભાઈ. અત્યાર સુધીમાં જેટલા મહાનુભાવોએ આ કામની અંદર યોગદાન આપ્યું હશે, કાર્યભાર સંભાળ્યો હશે, એનું સંચાલન કર્યું હશે,
એમને તકલીફો નહીં આવી હોય? તકલીફો અનેક આવી હશે. એમની પર આક્ષેપો નહીં થયા હોય? આક્ષેપો જરૂર થયા હશે. એમને મૂકવા માટેના પ્રયત્નો નહીં થયા હોય? થયા જ હશે. પણ એ સૌ મહાનુભાવોનું આ સંસ્થા માટેનું સમર્પણ એટલું તીવ્ર હશે કે બધું પચાવીને સંસ્થાને વિકસિત કરવા માટે એમણે અહર્નિશ પ્રયાસ કર્યો હશે. મિત્રો, અનેક લોકો ખપી જાય ત્યારે એક સંસ્થા, એક સંગઠન, એક વ્યવસ્થા વિકાસ પામતી હોય છે. અને એવું અટકેલું કામ અને પ્રવૃત્તિ પણ કઈ શિક્ષણની. મિત્રો, ત્યારે સમાજ જીવનની અંદર શિક્ષણનો આરંભ થતો હોય છે ત્યારે અંદાજ નથી આવતો કે આના સુપરિણામ કેવા હશે, એના સુફળ કેવા હશે. પણ જેમ જેમ એ વટવૃક્ષ બનીને ફળ આપતું થાય ત્યારે અંદાજ આવતો હોય છે કે આ કેટલો મોટું ઉત્તમ કાર્ય અહીંયા આકાર પામ્યું છે. ચીનમાં એક કહેવત છે, એ કહેવત તો મજેદાર છે. ચીનમાં એ કહેવત એમ છે કે તમને જો વર્ષનો વિચાર કરવો હોય તો તમે અનાજ વાવો. તમારે દશકાનો વિચાર કરવો હોય તો ફળફળાડીના ઝાડ વાવો. પણ જો તમારે પેઢીઓનો વિચાર કરવો હોય તો તમે મનુષ્યને વાવો. આ શિક્ષણ એ મનુષ્યની વાવણીનો કાર્યક્રમ છે. માનવી માનવ થાય તો ઘણું. જન્મ લઈએ ત્યારે માનવ તરીકે જન્મ લઈએ, પણ માનવી બનવા માટે સંસ્કારની પ્રક્રિયા જરૂરી હોય છે. કુસંસ્કારોથી દૂર રાખવા માટેની જહેમત જરૂરી હોય છે. અને આ સમગ્ર કાર્ય શિક્ષણના માધ્યમથી થતું હોય છે. યાકીય શિક્ષણના માધ્યમથી મનુષ્યની વાવણી કરીને યુગોને તૈયાર કરવા માટેનું ભગીરથ કામ શિક્ષણ દ્વારા થતું હોય છે. ભાઈઓ બહેનો, શિક્ષણ 20મી શતાબ્દીમાં શિક્ષણની જે તરાઈ હતી, કોઈ 1910ના ગાળાનું શિક્ષણ જુએ કે 1970-80 ના ગાળાનું શિક્ષણ જુએ તો જાજો ફરક જોવા નહીં મળે. એક રિધમ હતી, એક સેટ પેટર્ન હતી અને એમાંથી લોકો પસાર થતા હતા અને બધા જ પોતપોતાની ક્ષમતા પ્રમાણે પ્રાપ્ત કરીને પોતાના જીવન વિકાસની દિશામાં આગળ વધતા હતા. પણ ગયા 30 વર્ષમાં એક એવી ક્રાંતિ આવી છે, ટેકનોલોજી એટલું મોટું રિવોલ્યુશન લાવ્યું છે કે જૂની બધી જ પદ્ધતિઓ, જૂની બધી પરંપરાઓ, એમાં પરિવર્તન માટે મજબૂર થવું એ સ્થિતિની માંગ થઈ ગઈ છે. એક કલ્પના બહારનું પરિવર્તન જોવા મળે છે અને એના કારણે ગયા 30 વર્ષનો ગાળો એવો છે કે 1991માં જે શિક્ષણ ચાલતું હશે 2000 આવતા 10 જ વર્ષમાં એમાં આમૂલચૂલ પરિવર્તન જોવા મળ્યું. 2001માં ચાલતું હોય 2010માં આવતા બદલાવ આવી ગયો. જેટલી ઝડપથી મોબાઈલ ફોનના ગેજેટ્સ બદલાતા જાય છે એટલી ઝડપથી શિક્ષણમાં નવા નવા પ્રવાહો ઉમેરાઈ રહ્યા છે. એને ઝીલવા માટેની શક્તિ જોઈએ અને જો એનાથી કાલબાહ્ય રહી ગયા, પરિસ્થિતિને પકડી ન શક્યા તો કદાચ દુનિયા આપણાથી ઘણી આગળ નીકળી જશે. જે દિવસોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ
જેનો લાભ યુરોપને ખૂબ મળ્યો. એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે અગર જો ભારત ગુલામ ન હોત તો ભારત પાસે એટલી બધી વિધા હતી, એટલી બધી ટેલેન્ટ હતી, ભારતના સામાન્ય જનજનની અંદર કૌશલ્ય તીવ્રતાથી ભરેલા પડેલા હોય છે. કદાચ આપણે અનેકો કરતા આગળ નીકળી ગયા હોય, પણ કમનસીબે કે ઔદ્યોગિક ક્રાંતિના કાલખંડમાં આપણે ગુલામ હતા. ગુલામીના કારણે આપણે વંચિત રહ્યા, વિકાસનો અવકાશ ન મળ્યો, આપણા કૌશલ્યના પ્રગટીકરણની તક ન મળી. પરંતુ આ શતાબ્દી ટેકનોલોજીના એક વિસ્ફોટની શતાબ્દી છે. ત્યારે ઇન્ફોર્મેશનનો યુગ છે, ત્યારે કોમ્યુનિકેશનની સુવિધા વધી છે, ત્યારે એક એવો મોટો પડકાર આપણી સામે છે કે આપણે આ પડકારને ઝીલીને આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓને, શૈક્ષણિક વ્યવસ્થાઓને એને અનુરૂપ ઢાલવી પડે. અને તો જ આ 21મી સદીના બદલાવનો મેક્સિમમ લાભ હિન્દુસ્તાન લઈ શકે, ગુજરાત લઈ શકે, સુરત લઈ શકે. અને એના જ ભાગરૂપે 2001માં ગુજરાતમાં માંડ 11 યુનિવર્સિટી હતી. 11 યુનિવર્સિટી. અને એ યુનિવર્સિટીની ઉંમર પણ લગભગ 40-50 વટાવી ચૂકેલી ઉંમરની હતી. એક પરંપરાગત ચીજોથી વિકાસ કરવાની કોશિશ કરનારી યુનિવર્સિટીઓ હતી, પરંતુ નવાની આવશ્યકતા હતી. અને આપણે આ એક જ દશકામાં 11 માંથી 41 યુનિવર્સિટી પર પહોંચી ગયા. 41. કૃષિ ક્ષેત્રે 4 અલગ યુનિવર્સિટી બનાવી દીધી. દરેક યુનિવર્સિટીને સેન્ટર ફોર એક્સલન્સ તરીકે ડેવલપ કરવાની કોશિશ કરી. કચ્છ કાઠિયાવાડના ક્લાઇમેટિક ઝોન પ્રમાણે ત્યાં એગ્રીકલ્ચર માટે શું જોઈએ તો ત્યાંના શિક્ષણને એ રીતે મોડ આપ્યો. ઉત્તર ગુજરાતના ક્લાઇમેટિક ઝોન માટે કેવા પ્રકારનું એગ્રીકલ્ચર એજ્યુકેશન જોઈએ એના માટે મોડ આપ્યો. દક્ષિણ ગુજરાતની અંદર ફળફળાદી થતા હોય, અહીંયા વિપુલ માત્રામાં પાણી હોય, અહીંના પાકની પેટર્ન જુદી હોય, તો અહીંના સેન્ટર ફોર એક્સલન્સી માટે નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટીને જુદો મોડ આપ્યો. સ્થળ કાળ પરિસ્થિતિને અનુરૂપ વ્યવહારુ રીતે જોડાઈને શિક્ષણની નવી પહેલ કેમ કરવી. મિત્રો, ગુજરાત માટે ગર્વની બાબત છે કે દુનિયાની અંદર ગુજરાત પહેલું રાજ્ય એવું છે અને વિશ્વની અંદર પહેલી એક યુનિવર્સિટી ગુજરાતે બનાવી છે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. અને આજે દુનિયાના સમૃદ્ધ યુનિવર્સિટી 150-200 વર્ષ યુનિવર્સિટીઓ આ ગુજરાતની 3 વર્ષ જૂની, માત્ર 3 જ વર્ષ જેની ઉંમર છે એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે એ લોકો એમઓયુ કરીને એમની સાથે આપણા જ્ઞાનની આપ-લે થાય એના માટે આગ્રહી બને છે. આખી દુનિયાને શિક્ષકોની જરૂર છે. તમે કોઈ પણ મા બાપને પૂછો, ગમે તેટલો અમીર હોય, ગમે તેટલો અમીર, ગરીબમાં ગરીબ હોય, મા બાપને પૂછો કે આપની એક મહત્વની ઈચ્છા અમને કહો, પ્રાથમિક ઈચ્છા કહો, તો બધા જ મા બાપ સહજ રીતે કહેશે કે મારું બાળક સારું શિક્ષણ મેળવે, ભણી ગણીને આગળ આવે. એ દરેક મા બાપની ઈચ્છા હોય છે. ગરીબમાં ગરીબ હોય, અમીરમાં અમીર હોય, એની પ્રાથમિકતા છે એના સંતાનનું શિક્ષણ. કઈને ખબર છે કે એના ભાવિ જીવન માટે એ જ એની એકમાત્ર માધ્યમ છે, આશા છે, સાધન છે. અને શિક્ષણ જ કદાચ એની આશાની પૂર્તિ કરી શકે. અને જો જીવનની પ્રત્યેકની પ્રાથમિકતા હોય
તો દેશને ઉત્તમ શિક્ષકોની પણ જરૂર છે. આખા વિશ્વને ઉત્તમ શિક્ષકોની જરૂર છે. શાળામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે. હવે જમાનો એવો નથી. 8મા ધોરણનો વિદ્યાર્થી પણ બીએડ થયેલા શિક્ષકને એક પીરિયડમાં માપવાની તાકાત ધરાવતો હોય છે. એને બરાબર ખબર છે કે સાહેબ કેટલામાં છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઇન્ટરવ્યુ લેવામાં ફેલ ગયા હોય, વિદ્યાર્થીઓ ફેલ નથી જતા. કારણ જેને શિક્ષણની ભૂખ છે એને સારા શિક્ષકની અપેક્ષા હોય છે. શિસ્તબદ્ધ શિક્ષકની અપેક્ષા હોય છે. હવે જો આટલી મોટી માંગ હોય તો જૂની ચીલા ચાલુ પદ્ધતિથી પૂરી પડે ન પડી શકે. આપણી સરકારે વિચાર કર્યો કે એમાં આમૂલચૂલ પરિવર્તન કરીએ અને હિન્દુસ્તાનમાં પહેલી વાર આપણે એક એવી યુનિવર્સિટીને જન્મ આપ્યો છે, IITE, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ ટેકનિકલ એજ્યુકેશન, IITE. મિત્રો, આના દ્વારા ગુજરાતની અંદર ઉત્તમ શિક્ષકો તૈયાર કરવાની આપણી નેમ છે. 12મા ધોરણ પછી જેનો ઈરાદો છે મારે શિક્ષક બનવું છે, એના માટે યુનિવર્સિટીમાં સ્વાગત છે. ઘણી વાર શું થાય કે 5 વર્ષનો થયો હોય ઘેર મહેમાન આવે એટલે મમ્મી પપ્પા ઓળખાણ કરાવે કે આને ડોક્ટર બનાવવો છે અને આને એન્જિનિયર બનાવવો છે. ઓલો 5મા ધોરણમાં આવે પહેલા તો મગજમાં ડોક્ટર એન્જિનિયર બરાબર ઘૂસી ગયું હોય અને મા બાપ બી જેને મળે હવે બિચારાને ફર્સ્ટ ક્લાસ આવતો ના હોય, પણ મા બાપ આ જ વાત કરે એટલે એના ભારણમાં એ જીવતો હોય. હવે ડોક્ટર બની ના શકે, એન્જિનિયર ના બની શકે, પછી શિક્ષક બને. અને આખી જિંદગી બોજ જ રહે ને શિક્ષણમાં મજા જ ના આવે. મારે તો ડોક્ટર બનવું હતું, શિક્ષક બન્યું. મારે તો એન્જિનિયર બનવું હતું, શિક્ષક બની ગયા. અને એના કારણે એને આનંદ જ ના આવે. એના બદલે જીવનનો મકસદ હોય કે મારે શિક્ષક બનવું છે, એમાં નવજવાનો ખોજવા જોઈએ. અને 12મા ધોરણથી એના યુનિવર્સિટીમાં પ્રવેશ મળે, એનું ગ્રેજ્યુએશન ત્યાં થાય, એનું બીએડ ત્યાં થાય, એનું એમએડ ત્યાં થાય. એને ભણાવવું કેમ એનું શિક્ષણ મળે, એની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવામાં આવે, એને ચાઇલ્ડ સાયકોલોજી ભણાવવામાં આવે, એને યુથ પાવરની સમજ આપવામાં આવે. એક ઉત્તમ શિક્ષક બનાવવા માટેના સિલેબસ ઉપરાંતના અનેક બાબતો તેને પરિચિત કરાવવામાં આવે. અને આવી એક સ્પેશિયલ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે, જેમાંથી ઉત્તમ શિક્ષકો નિર્માણ કરવાની નેમ છે. અને ભાઈઓ બહેનો, આજે જેમ IIM નું નામ છે અને IIM માં ભણીને નીકળે વિદ્યાર્થી તો એના કેમ્પસ ઇન્ટરવ્યુ થાય છે. કેમ્પસ ઇન્ટરવ્યુમાં બોલી બોલાય છે. એનું 6 કરોડનું પેકેજ, એનું 10 કરોડનું પેકેજ, એનું 15 કરોડનું પેકેજ. અને એને દુનિયાની કંપનીઓ આવીને જોબ આપે છે. રિઝલ્ટ આવે પહેલા જોબ આપે છે. મિત્રો, મારું સપનું એવું છે કે જે દિવસે આ IIT ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ જ દિવસે શિક્ષકોની જેને જરૂર છે એ ત્યાં લાઈન લગાવીને પેકેજ બોલતા હોય 50 લાખ, 1 કરોડ, 2 કરોડ ટીચર લેવા માટે આવી પરિસ્થિતિ પેદા કરી. મિત્રો, દુનિયાને મિલિયન્સ ઓફ મિલિયન ટીચરની જરૂર છે. આખી દુનિયા મેથ્સ અને સાયન્સના ટીચર અવેલેબલ નથી. ભારત પાસે યુથ પાવર છે. આપણે દુનિયામાં આપણા યુથને એક્સપોર્ટ કરવા માટેની યોજના બનાવી જોઈએ. અને વિશ્વને જેમને શિક્ષકો જોઈએ છે, આખી દુનિયાને શિક્ષકો આપણે પ્રોવાઈડ કરવા જોઈએ. આટલા બધા છે તો કામમાં તો આવે. અને મિત્રો, એક વેપારી જાય તો રૂપિયા અને ડોલરની વાત કરીને આવે. એક એકેડેમિશિયન જાય
તો પોતાના સંશોધનની ચર્ચા કરીને આવે, પણ એક શિક્ષક જાય ને તો સામેના દેશના બાળકમાં હિન્દુસ્તાન પધરાવીને આવે છે. મારો સમગ્ર વિશ્વને ત્યાંની અગર આ નવી પેઢીને આપણા શિક્ષકો દ્વારા ઉછેરવામાં આવે તો આખા વિશ્વને ભારતના સાંસ્કૃતિક પરિધિમાં લાવવું 20 વર્ષનું કામ છે દોસ્તો. 20 વર્ષમાં કરી શકાય આટલી મોટી તાકાત કરી. એનું બીજારોપણ ગુજરાતની ધરતી પર કરવામાં આવ્યું છે. આપણે અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી રહ્યા છીએ. જ્યારે જ્યારે ઓલિમ્પિક સ્પર્ધાઓ થાય અને પછી અઠવાડિયા સુધી બરાબરની ધોલાઈ ચાલે, આવડો મોટો દેશ, એક પણ ગોલ્ડ મેડલ નહીં, એક પણ આ મેડલ નહીં, એક પણ પેલો મેડલ નહીં, અઠવાડિયા સુધી બહુ ગરમી રહે, પછી બધા મેડલ પીગળી જાય, પછી કોઈ ટીકા નહીં, ટિપ્પણી નહીં, ન્યૂઝ નહીં, કાંઈ જ નહીં. ફરી પાછા 4 વર્ષ થશે, ઓલિમ્પિક આવશે એટલે ભલી બધું આમ ખળભળાટ ચાલુ થશે કે શું થયું. મિત્રો, જે સમસ્યા છે એનો ઉપાય શોધવો જોઈએ કે નહીં? ઉપાય શોધી શકાય છે. ક્યાંથી શરૂઆત કરીએ? સફળતા મળે પણ ખરી, ન પણ મળે, પરંતુ 120 કરોડનો દેશ નિરાશાની અંદર ગર્તમાં ડૂબી જાય એ આપણને પાલવે નહીં. અને એટલા માટે આપણે સ્પોર્ટ્સ યુનિવર્સિટી શરૂ કરી રહ્યા છીએ. નવજવાનોને ટ્રેન કરી છે. જોઈશું એમાંથી કઈ નીકળ્યા તો નીકળ્યા, નહીં તો ફિર એક વાર પુનશ્ચ હરિઓમ. સપના જોવા જોઈએ મિત્રો, પણ સપનાને પૂરા કરવા માટે વ્યવસ્થાઓ વિકસિત કરવી. હિન્દુસ્તાનમાં પહેલી વાર આપણે એક યુનિવર્સિટી શરૂ કરી છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી. આજે પોલીસની ભરતી કેવી રીતે થાય છે? કોઈ બિચારો છોકરો નોકરી શોધતો હોય, સવારથી સાંજ સુધી કોઈ કે પેલા વેપારી ત્યાં જગ્યા છે, જો તપાસ કર, બિચારો આંટો મારે કે સાહેબ મેળ પડશે. પછી કોઈ કે ત્યાં આગળ ક્લાર્કમાં નોકરીની જગ્યા છે તો અરજી કરે, કોઈ કે પેલા ડિપાર્ટમેન્ટની અંદર સુપરવાઇઝરની જગ્યા છે ત્યાં અરજી કરે. સવારથી સાંજ સુધી જે કોઈ ધ્યાન દોર ત્યાં અરજી કરે. એમાં એકાદ કોઈ એમ કે પોલીસની ભરતી સમાય જલ્દી અરજી કરતા ત્યાં કરે. પેલો જ્યાં ઇન્ટરવ્યુ આવે ત્યાં પહોંચી જાય, જો જરા હાઈટ બોડી હોય તો મેળ પડી જાય. હવે એ પોલીસમાં આવી જાય, 6 મહિના 8 મહિના એના હાથ પગ હલાવવાનું શીખવાડી દીધું, કપડા પહેરાવી દીધા, ગાડી આગળ ચાલે. આ જ પરંપરા ચાલી છે. આપણે એમાંથી આમૂલચૂલ પરિવર્તન દિશામાં આગળ વધ્યા છે. અને ગુજરાતમાં પહેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી છે. એમાં 12th પછી બાળકો જેને પોલીસિંગમાં જવું છે, જેને સિક્યુરિટી એજન્સીઝમાં જવું છે, જેને યુનિફોર્મ વર્લ્ડમાં જવું છે, જેને ડિટેક્ટિવ એજન્સીઓ ચલાવી છે, જેને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવી છે, એવા સૌ જવાનિયાઓ આ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં આવે, 3 વર્ષના 5 વર્ષના કોર્સમાં ટ્રેનિંગ લે, પોલીસની ભરતીમાં એમને પ્રાથમિકતા મળે. આમ ટ્રેન થયેલા લોકો, ટ્રેનિંગ પામેલા લોકો જયારે પોલીસ ફોર્સમાં આવશે આજથી 5-7 વર્ષમાં, આપ કલ્પના કરી શકો છો કે પોલીસ ફોર્સનું આખું કલેવર કેવું બદલાઈ જશે, કેટલું મોટું પરિવર્તન આવશે. તો આ યુનિવર્સિટીઓનું આ રીતે ઘણું મહત્વ છે. એ મહત્વને ધ્યાન આપીને ગુજરાતની અંદર અનેક યુનિવર્સિટી છે જે નેનો ટેકનોલોજી ક્ષેત્રે આજે કામ કરી રહી છે, જેનેટિક એન્જિનિયરિંગમાં કામ કરી રહી છે, બાયોટેકનોલોજીમાં કામ કરી રહી છે, અને ભવિષ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટની દિશામાં એન્જિનિયરિંગ કોર્સીસ શરૂ થાય એ માટે આપણે મદદ કરી રહ્યા છીએ. તો હિન્દુસ્તાનની જે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓની પૂર્તિ કરે એ પ્રકારના શિક્ષણને પ્રાથમિકતા આપવાની દિશામાં ગુજરાતે પહેલ કરી છે. અને ગુજરાત શિક્ષણની બાબતમાં આંગણવાડીથી આગ્રહી બન્યું છે. આંગણવાડી કેમ સુધરે, પ્રાથમિક શિક્ષણ કેમ સુધરે? મિત્રો, હિન્દુસ્તાન ભરની અંદર મોટી મોટી કોલેજોના એક્રેડિટેશન થતા હોય છે, એના ગ્રેડેશન થતા હોય છે. માધ્યમિક શાળા નથી થતા, પ્રાથમિક શાળા નથી થતા. ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે
જેણે બધી જ સરકારી પ્રાથમિક શાળાઓનું ગ્રેડેશન કર્યું છે. A ગ્રેડની પ્રાથમિક શાળા, B ગ્રેડની પ્રાથમિક શાળા, C ગ્રેડની પ્રાથમિક શાળા, D ગ્રેડની, અને D માંથી C કેવી રીતે થાય, C માંથી B કેવી થાય, A કેવી રીતે થાય, એના માટેનો સમગ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. શિક્ષણના સ્તરને નીચે સુધી સુધારવા માટે ગુણોત્સવનું એક અભિયાન ચલાવવામાં આવે છે. તો આવા અનેક ઇનિશિયેટિવ લીધા છે. ગુજરાતના શિક્ષણ જગતને આધુનિક પણ બનાવવું છે, વ્યાપક પણ બનાવવું છે, અને દીર્ઘ દ્રષ્ટિવાળું પણ બનાવવું છે, અને એને લઈને આપણે આગળ વધવા માંગીએ છીએ. આ કામની અંદર ગુજરાતની પ્રગતિમાં શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતમાં લોક ભાગીદારીનું પ્રમાણ ખૂબ ઊંચું છે. ગામો ગામ મહાજનો દ્વારા, ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા અને સાચ અર્થમાં સમાજને સમર્પિત ટ્રસ્ટો દ્વારા શિક્ષણની પ્રવૃત્તિ ચાલે છે. ક્યાંક 100 વર્ષથી, ક્યાંક 80 વર્ષથી, ક્યાંક 50 વર્ષથી, ક્યાંક 30 વર્ષથી, અને એના કારણે ગુજરાતની અંદર શિક્ષણની આખું નેટવર્ક ઉભું થયેલું છે. તો ગુજરાતના શિક્ષણની અંદર સરકારનું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન ગુજરાતની જનતા જનાર્દનનું છે. આ પ્રકારના સાચ અર્થમાં પ્રજાને અને શિક્ષણને સમર્પિત ટ્રસ્ટોનું પણ છે, અને એમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 100 વર્ષ પૂરા કરીને એક અદકેરું કદ બતાવ્યું છે. એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન, અને પૂરું શતાબ્દીનું વર્ષ અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારું બની રહે, એક નવી શક્તિનો સંચાર કરનારું બની રહે, અને આ શતાબ્દી વર્ષની અંદર જે વિદ્યાર્થી અવસ્થાની અંદર શતાબ્દી ઉજવણી કરી રહ્યા છે એમના આખા જીવનનું ભાથું આ શતાબ્દી વર્ષ બની રહે, એવી જ એક અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.